નમસ્કાર મિત્રો, તમને એ તો ખબર જ હશે કે અમુક જાનવરોની ઉપરની ત્વચા થોડા સમય બાદ ખરાબ થઈ જાય છે અથવા એમાં ઇન્ફેક્શન આવી જાય છે, જેથી તેનું સ્થાન નવી ત્વચા લઈ લે છે અને તે ખરાબ અને નકામી ત્વચા શરીરથી હટી જાય છે. તો મિત્રો, તમને એ પણ ખબર હશે કે સાપમાં પણ આ પ્રક્રિયા હોય છે. સાપની એ ખરાબ, ઇન્ફેક્ટેડ અથવા નકામી ત્વચાને કાછડી કહેવામાં આવે છે. સાપ તેની કાછડીને કેમ અને ક્યારે ઉતારે છે, એના પહેલા સાપ વિશે થોડા તથ્યો જાણી લો. સાપોના શરીરનું તાપમાન વાતાવરણ મુજબ વધતું અને ઘટતું રહે છે. સાપોની 30,000થી પણ વધુ પ્રજાતિ જોવા મળે છે, જેમાંથી 20% પ્રજાતિ એવી છે જે ઝેરી હોય છે. સાપ કોઈ પણ ચીજને ચાવીને નથી ખાતું, તેને ગળી જાય છે. હવે આપણે વાત કરીશું કે સાપ તેની કાછડી કેમ અને ક્યારે ઉતારે છે. આવો જાણીએ. સાપોની ત્વચા સખ્ત હોય છે અને સમયે સમયે એમાં નુકસાન થતું રહે છે, કારણ કે સાપ સૂકી જમીન ઉપર, ક્યારેક ઘાસમાં, ક્યારેક રેતાળ અને પથ્થરવાળી જમીન ઉપર ઘસાઈને ચાલે છે, જેથી એની ત્વચામાં ઇન્ફેક્શન થઈ જાય છે અને ખરાબ થઈ જાય છે. એટલે સાપ એ ખરાબ ત્વચા અથવા કાછડીને પોતાના શરીરથી ઉતારી દે છે, જેના કારણે સાપના શરીરની સફાઈ થઈ જાય છે અને તેને ઇન્ફેક્શનવાળી ત્વચાથી પણ રાહત મળે છે. કાછડી ઉતારવાના 1 અઠવાડિયા પહેલાં સાપ આળસુ થઈ જાય છે, સાથે તે કોઈક શાંત જગ્યાએ જતું રહે છે. આ અવસ્થામાં સાપ તેનો ભોજન ત્યાગી આરામ કરે છે. સાપની કાછડી ઉતારવાની પ્રક્રિયા ખૂબ કષ્ટદાયક હોય છે. સાપ કાછડી ઉતારવા માટે પોતાના મોઢાને કોઈક પથ્થર અથવા કઠોર જમીન ઉપર ઘસે છે. કાછડીનો આગલો ભાગ ઢીલો હોય છે, જેથી તે તરત જ નીકળી જાય છે અને પછી સાપ બાકીની કાછડી ઉતારવા માટે પથરીલી, ઘાસવાળી અથવા ખડબસલી જમીન ઉપર ઘસીને ચાલે છે, જેના કારણે તેની કાછડી આ જગ્યાઓમાં ફસાઈ જાય છે અને ધીમે ધીમે શરીરથી ઉતરી જાય છે. કાછડી ઉતારવા બાદ સાપની નવી ત્વચા બહાર આવી જાય છે, જે એકદમ ચીકણી અને ચમકદાર હોય છે. અલગ અલગ પ્રકારના સાપોના કાછડી ઉતારવાનો સમય પણ અલગ અલગ હોય છે. જેમ કે અજગર 1 વર્ષમાં 1 વાર જ કાછડી ઉતારે છે. આશા રાખું છું કે આ વિડીયોની જાણકારી તમને પસંદ આવી હશે. કૃપા કરી સબસ્ક્રાઈબ કરીને ઘંટી જરૂરથી વગાડજો. સાથે વિડીયોને લાઈક અને શેર પણ જરૂર કરજો. ધન્યવાદ.